ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરના આંગણામાં સુકાઈ ગયેલી તુલસીની એક નાની સરખી ડાળી તમારી પેઢીઓની ગરીબીને એક જ રાતમાં મિટાવી શકે છે? 25 મે ગંગા દશેરાનો દિવસ કોઈ સાધારણ દિવસ નથી. આ વખતે ગ્રહોનો એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જે પાછલા કેટલાય 100 વર્ષોમાં નથી બન્યો. આ દિવસે આકાશમાંથી સાક્ષાત અમૃત વરસે છે અને જે કોઈ પણ સૂકી તુલસીના લાકડાનો તે એક ગુપ્ત ઉપાય કરી લે છે તેના જીવનમાંથી દુર્ભાગ્ય હંમેશા માટે વિદાય લઈ લે છે. પરંતુ સાવધાન રહો, આ ઉપાયને કરવામાં એક એવી ભયંકર ચૂક થાય છે જે 99% લોકો અણજાણતામાં કરી બેસે છે. જો તમે તે ભૂલ કરી તો ફાયદાની જગ્યાએ ભારે નુકસાન થઈ શકે છે. તે ભૂલ શું છે અને સૂકા લાકડાનો અસલી ચમત્કાર કેવી રીતે જાગૃત થાય છે, આ હું તમને આગળ જણાવીશ. પરંતુ પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે ગંગા દશેરાના દિવસે જ આ રહસ્યમય ઉપાય કેમ કામ કરે છે. ગંગા દશેરા એ પવિત્ર દિવસ છે જ્યારે મોક્ષદાયિની માં ગંગા સ્વર્ગમાંથી ઉતરીને પહેલીવાર ધરતી પર આવ્યા હતા. આ દિવસ કેવળ સ્નાન અને દાનનો નથી. આ બ્રહ્માંડીય ઉર્જાના ધરતી પર સૌથી વધુ સક્રિય હોવાનો દિવસ છે. આપણા પ્રાચીન ગ્રંથો અને તંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે જે પણ ઉપાયો કરવામાં આવે છે તેનું ફળ 1 લાખ ગણું વધુ થઈને પાછું મળે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ગંગા દશેરા પર તુલસીનું શું કામ? આ જ તો તે પરમ રહસ્ય છે જેને સદીઓથી છુપાવીને રાખવામાં આવ્યું. તુલસી સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુને તુલસી વિના કોઈ પણ ભોગ સ્વીકાર્ય નથી. જ્યારે માં ગંગા ધરતી પર આવ્યા તો તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી જ પોતાની યાત્રા શરૂ કરી હતી. એટલા માટે ગંગા અને તુલસીનો આપસમાં એક બહુ જ ઊંડો અને રહસ્યમય આધ્યાત્મિક સંબંધ છે. જ્યારે આ બંનેની ઉર્જાઓ 25 મેના રોજ એક સાથે મળે છે ત્યારે એક એવું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે જે સીધું ધન અને સુખ સમૃદ્ધિને આકર્ષિત કરે છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે લોકો તુલસીના છોડની તો રોજ પૂજા કરે છે પણ જ્યારે તુલસી સુકાઈ જાય છે તો તેને નકામી સમજીને કાં તો ઉખાડીને ફેંકી દે છે અથવા કોઈ નદીમાં વહાવી દે છે. આ જ તેમની સૌથી મોટી ભૂલ હોય છે. સુકાયેલી તુલસીના લાકડામાં જે તાંત્રિક અને આધ્યાત્મિક શક્તિ છુપાયેલી હોય છે, તે લીલી તુલસી કરતાં પણ કેટલાય ગણી વધુ જાગ્રત હોય છે. કારણ કે સુકાયા પછી તુલસી પોતાનું ભૌતિક સ્વરૂપ છોડી દે છે અને એક સિદ્ધ ઉર્જાના રૂપમાં બદલાઈ જાય છે. આ 25 મેના રોજ તમારે તે જ સૂકા લાકડાનો સાચો ઇસ્તેમાલ કરવાનો છે. હું તમને તે વિધિ જણાવવા જઈ રહ્યો છું જેણે કેટલાય લોકોના જીવનને ફર્શથી અર્શ સુધી પહોંચાડ્યું છે. પણ ધ્યાન રહે, મેં શરૂઆતમાં એક ભૂલનો ઉલ્લેખ કર્યો હતો. તે ભૂલ એ છે કે ક્યારેય પણ આ ઉપાય માટે કોઈ લીલા છોડને તોડીને સૂકવવાની કોશિશ ન કરવી. લાકડું એ જ હોવું જોઈએ જે છોડમાં પ્રાકૃતિક રૂપથી પોતાની મેળે સુકાઈ ગયું હોય અથવા વળી કોઈ એવો છોડ જે પૂરી રીતે સુકાઈ ચૂક્યો હોય. જો તમે લાલચમાં આવીને લીલી ડાળીને તોડશો તો આ ઉપાય પૂરી રીતે ઊંધો અસર કરશે અને જીવનમાં એવી પરેશાની આવશે જેનું કોઈ સમાધાન નહીં હોય. હવે વાત કરીએ તે મહા ઉપાયની. તમારે 25 મેના દિવસે સવારે જલ્દી ઉઠવાનું છે. જો તમે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તો કોઈ વાત નહીં, નાહવાના પાણીમાં થોડુંક ગંગાજળ મેળવી લો. સ્નાન કરતી વખતે મનોમન હર હર ગંગે નો જાપ કરતા રહો. એવું કરવાથી તમારા શરીરના બધા નકારાત્મક તત્વો નષ્ટ થઈ જશે અને તમારું શરીર આ ઉપાયની ઉર્જાને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જશે. આના પછી સ્વચ્છ કપડાં પહેરો અને પોતાના ઘરના મંદિરમાં બેસી જાઓ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. હવે તમારે સુકાયેલી તુલસીની 7 નાની નાની લાકડીઓ લેવાની છે. ધ્યાન રાખો આ લાકડીઓ એક સમાન આકારની હોય તો વધારે સારું. આ 7 લાકડીઓને એક સાથે પકડીને કાચા સૂતર કે લાલ કલાવાથી નાડાચડીથી સારી રીતે બાંધી લો. આને એવી રીતે બાંધવાની છે કે તે એક નાની સરખી મશાલ કે વાટનું રૂપ લઈ લે. આ જ તે જગ્યા છે જ્યાં જાદુ શરૂ થાય છે. તમારે એક માટીનો અથવા પિત્તળનો દીવો લેવાનો છે. તે દીવામાં શુદ્ધ ગાયનું ઘી ભરો. બજારમાં મળતા મિલાવટી ઘીનો પ્રયોગ બિલકુલ ન કરવો કારણ કે આપણે બ્રહ્માંડની સૌથી શુદ્ધ ઉર્જાનું આહ્વાન કરી રહ્યા છીએ.
હવે તે બાંધેલી 7 લાકડીઓને તે ઘીમાં સારી રીતે ડૂબાડી દો. આને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ઘીમાં પલળવા દો જેથી તુલસીનું લાકડું ઘીને પૂરી રીતે શોષી લે. જ્યાં સુધી લાકડીઓ ઘીમાં પલળી રહી છે, તમારે આંખો બંધ કરીને પોતાની તે સૌથી મોટી મનોકામના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જે હજી સુધી પૂરી નથી થઈ શકી. ભલે તે ધનની અછત હોય, વ્યાપારમાં ખોટ હોય, ઘરમાં ક્લેશ હોય કે કોઈ ગંભીર બીમારી. તમારે એવી કલ્પના કરવાની છે કે જેમ જેમ આ લાકડું ઘી પી રહ્યું છે, તેમ તેમ તમારા જીવનની બધી પરેશાનીઓ આની અંદર સમાઈ રહી છે અને બળીને ભસ્મ થવાની છે. હવે તે દીવાને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરની બિલકુલ સામે રાખો. દીવો સળગાવતી વખતે તમારે એક વિશેષ મંત્રનો અથવા કેવળ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ લગાતાર કરવાનો છે. જ્યારે તે તુલસીનું લાકડું સળગશે તો તેમાંથી નીકળનારો ધુમાડો કોઈ સાધારણ ધુમાડો નહીં હોય. તે ધુમાડો સીધો વૈકુંઠ લોક સુધી તમારી પ્રાર્થનાને લઈને જશે. તે ધુમાડાની સુગંધ તમારા ઘરના ખૂણે ખૂણામાં ફેલાવવી જોઈએ. જ્યાં જ્યાં તે ધુમાડો જશે ત્યાં ત્યાંથી નકારાત્મક ઉર્જા, બુરી નજર અને દરિદ્રતા હંમેશા માટે ભાગી જશે. આ કોઈ સાધારણ દીવો નથી. આ સાક્ષાત લક્ષ્મી નારાયણનો તે પ્રકાશ છે જે તમારા ભાગ્યના બધા બંધ દરવાજા એક ઝાટકે ખોલી દેશે. પરંતુ કહાની અહીં ખતમ નથી થતી. મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું કે એક ગુપ્ત રહસ્ય હજી બાકી છે. દીવો ઓલવાયા પછી જે રાખ બચી જાય છે તેને લોકો અવારનવાર ફેંકી દે છે. તમારે આ ભૂલ બિલકુલ નથી કરવાની. તે રાખ સામાન્ય રાખ નથી, તે આ પૂરી પ્રક્રિયાની સૌથી મૂલ્યવાન વસ્તુ છે. જ્યારે દીવો પૂરી રીતે શાંત થઈ જાય અને લાકડીઓ બળીને ભસ્મ થઈ જાય તો તે રાખને બહુ જ સાવધાનીથી એકઠી કરી લો. આ રાખને એક નાની સરખી ચાંદીની ડબ્બીમાં અથવા કોઈ સાફ કાગળની પડીકીમાં લપેટીને રાખી લો. ગંગા દશેરાના આ પવિત્ર દિવસ પર સિદ્ધ કરવામાં આવેલી આ તુલસીની ભસ્મ તમારા માટે એક રક્ષા કવચ અને ધન ખેંચનારા ચુંબકનું કામ કરશે. હવે આ ભસ્મનું કરવાનું શું છે? આને બહુ ધ્યાનથી સાંભળો. જ્યારે પણ તમે કોઈ બહુ જરૂરી કામથી બહાર જઈ રહ્યા હોવ જેવા કે કોઈ ઇન્ટરવ્યૂ, કોઈ મોટી ડીલ કે કોઈ કોર્ટ કેસ, તો આ ભસ્મનો એક નાનો સરખો ટીલો પોતાના માથે કે કંઠ પર લગાવી લો. આ ટીલો તમારા આજના ચક્રને એટલો જાગૃત કરી દેશે કે સામેવાળી વ્યક્તિ તમારી વાત માનવા માટે મજબૂર થઈ જશે. આના સિવાય આ ભસ્મની એક ચપટી પોતાના ઘરની તિજોરીમાં કે તે જગ્યા પર છાંટી દો જ્યાં તમે પોતાના પૈસા અને કિંમતી સામાન રાખો છો. તમે ખુદ જોશો કે કેવી રીતે પૈસો પાણીની જેમ તમારા ઘર તરફ ખેંચાઈ ચાલ્યો આવશે. જે લોકોના ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય તેઓ આ ભસ્મને પાણીમાં મેળવીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટી શકે છે. થોડા જ દિવસોમાં ઘરનો માહોલ એટલો શાંત અને પ્રેમપૂર્ણ થઈ જશે કે તમે ખુદ હેરાન રહી જશો. આ બધો ચમત્કાર કેવળ સૂકા લાકડાનો નથી. આ ચમત્કાર છે તમારા વિશ્વાસનો અને તે સમયની બ્રહ્માંડીય ઉર્જાનો જે 25 મે ગંગા દશેરાના દિવસે ચરમ પર હોય છે. પ્રકૃતિ આપણને હર સમસ્યાનું સમાધાન આપે છે, બસ આપણને તે સમાધાનને ઓળખવાની અને સાચા સમયે ઉપયોગ કરવાની કળા આવડવી જોઈએ. તુલસીનું આ સૂકું લાકડું જે કાલ સુધી તમને નકામું લાગતું હતું, આજે તમારા જીવનને પૂરી રીતે બદલવાની ચાવી બની ગયું છે. આ ઉપાય બહુ જ શક્તિશાળી છે અને આનો પ્રભાવ બહુ ઝડપથી થાય છે. જ્યારે તમે આ ઉપાયને કરશો તો તમને ખુદ મહેસૂસ થશે કે તમારી આસપાસની હવામાં એક અજીબસી શાંતિ અને સકારાત્મકતા આવી ગઈ છે. તમારા મનનો બધો બોજ હલકો થઈ જશે અને એક નવી ઉર્જાનો સંચાર થશે. આ કોઈ અંધવિશ્વાસ નથી, આ આપણા પૂર્વજોનું તે વિજ્ઞાન છે જેને આધુનિક દુનિયા ભૂલી ચૂકી છે. હર જડીબુટ્ટી, હર ઝાડ છોડનો પોતાનો એક ઓરા હોય છે, પોતાની એક ફ્રીક્વન્સી હોય છે. તુલસીની ફ્રીક્વન્સી દુનિયાના બધા છોડવાઓમાં સૌથી વધારે પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવી છે. અને જ્યારે આને ઘીની સાથે સળગાવવામાં આવે છે તો આની ફ્રીક્વન્સી કેટલાય હજાર ગણી વધી જાય છે. આ જ કારણ છે કે આ ઉપાય એટલી જલ્દી અને એટલો અચૂક કામ કરે છે. તમારે બસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને કરતી વખતે તમારા મનમાં કોઈ પણ ખરાબ વિચાર કે કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હોય.
તમારું મન ગંગાના જળની જેમ જ સાફ અને પવિત્ર હોવું જોઈએ. કારણ કે આ ઉપાય ત્યારે જ પોતાની પૂરી શક્તિ દેખાડશે જ્યારે તમારા ભીતરની ઉર્જા સકારાત્મક હશે. આપણા શાસ્ત્રોમાં એક બહુ જ અદ્ભુત કથાનું વર્ણન મળે છે જે આ ઉપાયની શક્તિને વધુ પડતી સ્પષ્ટ કરી દે છે. પ્રાચીન કાળમાં એક બહુ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે તેના પરિવારને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હતું. તેણે પોતાના જીવનમાં હર પ્રકારના પૂજાપાઠ અને ઉપાયો કર્યા પરંતુ તેની કિસ્મતનું તાળું કોઈ પણ ચાવીથી ન ખુલ્યું. એક દિવસ તે નિરાશ થઈને ગંગા કિનારે બેઠો હતો. ત્યારે જ ત્યાં એક પહોંચેલા સિદ્ધ સંત આવ્યા. તે સંતે બ્રાહ્મણની પીડા જોઈ અને તેને આ જ તુલસીની સૂકી લાકડીનું રહસ્ય જણાવ્યું. સંતે કહ્યું કે ગંગા દશેરાના દિવસે જ્યારે આકાશમાંથી દૈવી ઉર્જા વરસી રહી હોય ત્યારે તુલસીની સૂકી લાકડીઓને ઘીમાં ડુબાડીને સળગાવજે. બ્રાહ્મણે બિલકુલ એવું જ કર્યું જેવું સંતે જણાવ્યું હતું. તેણે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે તે દીવો સળગાવ્યો અને તે દીવાની રાખને એક પડીકીમાં બાંધીને પોતાની પાસે રાખી લીધી. કહેવાય છે કે તે એક રાત પછી બ્રાહ્મણનું જીવન એવી રીતે પલટાયું જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય. તેને એક બહુ મોટો ખજાનો મળ્યો અને તેની આવનારી કેટલીય પેઢીઓ સુખથી જીવન વ્યતીત કરવા લાગી. આ કથા સિર્ફ એક વાર્તા નથી, આ તે શક્તિનું પ્રમાણ છે જે આ સાધારણ દેખાતા ઉપાયમાં છુપાયેલી છે. જ્યારે એક ઇન્સાન પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તેને લાગે છે કે હવે સબ કાંઈ ખતમ થઈ ગયું છે. પરંતુ પ્રકૃતિ પાસે તમારી હર એક સમસ્યાનું સમાધાન મોજૂદ છે. 25 મેનો આ દિવસ તમને તે મોકો આપી રહ્યો છે કે તમે પોતાની ભાગ્યની લકીરોને ખુદ પોતાના હાથોથી બદલી શકો. તમારે કોઈ તાંત્રિક કે બાબા પાસે જવાની જરૂર નથી અને ન તો હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. આ ઉપાય પૂરી રીતે નિઃશુલ્ક છે પરંતુ આની કિંમત કરોડો રૂપિયા કરતાં પણ વધારે છે. જ્યારે તમે આ દીવાને પ્રજ્વલિત કરશો તો એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે તમારી આસપાસ પૂર્ણ શાંતિ હોવી જોઈએ. તમારું ધ્યાન ક્યાંય બીજે ન ભટકવું જોઈએ. તે જ્યોતને જોતા જોતા તમારે એવું મહેસૂસ કરવાનું છે જાણે સાક્ષાત ઈશ્વર તમારી સામે ઊભા છે અને તમારી હર પ્રાર્થનાને સાંભળી રહ્યા છે. તે અગ્નિની પવિત્રતા તમારા અંતર્મન સુધી પહોંચવી જોઈએ. જે લોકો અવારનવાર આ ફરિયાદ કરે છે કે તેમના કામ બનતા બનતા બગડી જાય છે, તેમના માટે આ ઉપાય કોઈ રામબાણથી કમ નથી. આ તમારા જીવનમાં આવી રહેલી હર તે અદૃશ્ય બાધાને નષ્ટ કરી દેશે જે તમારી સફળતાનો રસ્તો રોકી રહી છે. કદાચ તમને લાગી રહ્યું હશે કે એક નાની સરખી લાકડી ભલા એટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી શકે? પરંતુ જરા વિચારો, એક નાની સરખી દિવાસળી આખા જંગલને સળગાવવાની તાકાત રાખે છે. તે જ રીતે સાચા સમયે અને સાચી વિધિથી જાગૃત કરવામાં આવેલી તુલસીની આ લાકડી તમારા જીવનના બધા અંધકારને મિટાવી શકે છે. આ એક એવો ગુપ્ત પ્રયોગ છે જેને જૂના સમયમાં રાજા મહારાજા પોતાના રાજ્યની સમૃદ્ધિ વધારવા માટે પોતાના રાજપુરોહિતો પાસે કરાવતા હતા. આજે તે જ રહસ્ય હું તમારી સામે ઉજાગર કરી રહ્યો છું જેથી હર એક ઇન્સાન આનો લાભ ઉઠાવી શકે. 25 મેનો દિવસ બહુ જ નજીક છે. આ દિવસને એમ જ ખાલી ન જવા દેતા. આ પ્રકૃતિનો એક બહુ મોટો અવસર છે જે તમને પોતાની કિસ્મત બદલવા માટે મળ્યો છે. સમય કોઈના માટે નથી રોકાતો અને ગ્રહોનો એવો દુર્લભ સંયોગ વારંવાર નથી આવતો. એટલા માટે આ દિવસે તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે જરૂર કરો. તમે જોશો કે કેવી રીતે ચમત્કાર તમારા દરવાજા પર દસ્તક દે છે. બ્રહ્માંડની શક્તિઓ હંમેશા આપણી મદદ કરવા માટે તૈયાર રહે છે, બસ આપણને તેમને સાચી રીતે પુકારતા આવડવું જોઈએ. આ ગંગા દશેરા પર પોતાની પુકારને તે બ્રહ્માંડ સુધી પહોંચવા દો અને પછી જુઓ કે કેવી રીતે તમારા જીવનની હર એક મુશ્કેલ આસાન થઈ જાય છે.